સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે રેડી ફર્સ્ટ ક્લાસ. અને અહીંયા ભાઈ આપણે ગરમા ગરમ ચા ભાખરી પણ બની રેડી થઈ ગયા છે. આજ તો ભાઈ માખણ પણ લઈ લીધું છે. અને આજે તો કેરીનું અથાણું બન્યું હતું, તો કેરીનું અથાણું ને માખણ ને ભાખરી જમી લઈએ, ત્યારબાદ મળીએ. અને મંદિરે જવાનું છે તો ત્યારે મળીએ હવે. તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરે અને ભાઈ ભગવાનના દર્શન પણ કરી લીધા ભાઈ. તો તમે પણ કરી લો ભગવાનના દર્શન ન કર્યા હોય તો બધાને જય શ્રી રામ. મિત્રો અત્યારના વાગી ગયા છે 10 અને હું ભાઈ આવી ગયો છું મારા મિત્રના ઘરે. તો તમે જોઈ શકો છો મારો મિત્ર અહીંયા જો ભાઈ ચા ભાખરી ખાઈને અત્યારે જો છે ડીશ મૂકવા માટે. હમણાં એને નાવાનું પણ બાકી છે. હવે નાહીને પછી આપણે એનું થોડાક રિવ્યૂ લેવી. અત્યારે ભાઈ મારો મિત્ર નાવાની તૈયારી કરે છે, ફૂલ તૈયારી છે નાવાની. હવે જોઈ છીએ કેટલા વાગે નાવા જાય છે. તમે અત્યારે કેટલા 12 વાગવા આવી ગયા છે ને એ અત્યારે નાવાની તૈયારી કરે છે. તમે વિચાર કરો મિત્ર, આપણે તો સવારમાં 8:30 નાહી ધોઈને તો આપણે કમ્પ્લીટ થઈ જવી છીએ. અને વેકેશન છે, આપણે તો વેકેશન હોય કે ન હોય આપણે ટાઈમે ઉઠી જવાનું ભાઈ. એ તો ભાઈ આપણું કમ્પ્લીટ રૂટીન છે. ટાઈમે ઉઠીને આપણે ઉઠશું ને તો આપણે આગળ જતા પરેશાની નહીં આવે ટાઈમે ઉઠવામાં. બાકી સ્કૂલ શરૂ થઈ જાય એટલે તમે ખબર જ છે પછી ટાઈમે ઉઠવાનું છે તોય ભી પડશે પછી તો આ લોકોને. એ અત્યારે શર્ટ ગોતી રહ્યો છે, એનો શર્ટ ખોવાઈ ગયો છે, મળતો નથી કે એના દિલના કરીબ હતો. મિત્રો આવું ઘણું હોય છે, ઘણા લોકોને ઘણી વસ્તુ હોય છે જે પોતાના દિલની કરીબ હોય છે પણ એને ક્યારેય મળતું નથી. બપોરના વાગી ગયા છે ભાઈ 11:30 ને અહીંયા ભાઈ આગળ આવી ગયા છે મારા દોસ્તારના મિત્રોના ત્યાં. તમે જોઈ શકો છો બધા મિત્રો ફોનમાં વ્યસ્ત થઈ ગયા છે કે હું વ્લોગ બનાવું ને એમાં 2 મિનિટ પણ પોતાનો સમય નથી આપી શકતા, એટલે આમ કંઈ બોલી નથી શકતા મારા વ્લોગમાં. એટલે એમ પણ થોડોક મારો વ્લોગ નાનો બને છે તો એ થોડો 2 મિનિટ મારા વ્લોગમાં બોલે ને તો મારો વ્લોગ થોડોક મોટો થઈ જાય. પણ એ લોકો ફોનમાં જેટલા ગેમમાં વ્યસ્ત થઈ ગયા છે, વેકેશન પડી ગયું છે એટલે બહુ ફોનમાં રમવા માંડ્યા છે ગેમ. એટલે જોઈ શકો છો મિત્રો તમે. તો ભાઈ કાલે તો અમારે ઘરે હતી ગવણીમાં રાખ્યું હતું ભાઈ વડાપાઉં. તો એવું બધું હતું મિત્રો. પણ આ બધા મિત્રોને પણ કહી દીધું હતું આપણે આપણા ઘરે, કેમ કે આપણા મિત્રો હોય તો એને તો કહેવું જ પડે આપણે. બોલો ભાઈ તમે શું કાંઈ કહેશો કાંઈ? આજે કેની મેચ છે ભાઈ? આજે કેની મેચ છે? અને આજે પંજાબ અને સીએસકે ની મેચ છે ભાઈ. પંજાબ અને સીએસકે ની મેચ છે. પહેલા નંબરે આવશે. તો આવું બધું છે મિત્રો. પંજાબ જીતશે એમ કહી છે તો કોણ જીતશે ભાઈ? ડસ્ટભાઈ ખબર નહીં. જીતે એને આપણા તરફથી. હું આપણા તરફથી? જ્યાં જીતે એ આપણી ટીમમાં. અચ્છા તમે શું કહો ભાઈ? તમે શું કહો તો ભાઈ? મારી પાસે એની પાસે ભાઈ બંધો છે એટલે એની પાસે બોલવાનો ટાઈમ નથી મિત્રો. તો આપણે એને પછી પૂછશું નિરાતે જ્યારે એ ગેમ રમવાનું મૂકી દઈને ત્યારે પૂછશું મિત્રો. પંજાબ જીતશે પંજાબ. તો ચાલો મિત્રો ત્યારબાદ. હેલો મિત્રો, તો બપોરના વાગી ગયા છે 1 અને અહીંયા જ ભાઈ જમવામાં છે જો ગુવારનું શાક છે, આમાં લાડવા છે ભાઈ. કેમ કે કાલે હનુમાન જયંતિ હતી એટલે લાડવા બનાવ્યા છે. કોણે કોણે લાડવા બનાવ્યા કમેન્ટ કરી દેજો. તો ભાઈ લાડવા છે, અહીંયા ગોળ છે અને આમાં ભાઈ વેફર છે. તો મિત્રો આવું બધું છે. તો ચાલો હવે જમી લઈએ ત્યારબાદ મળીએ. મિત્રો તમે ફુગાની હાલત જોઈ શકો છો. તમે એકવાર જુઓ ફુગો કેવો ઓલો થઈ ગયો છે. જુઓ તમે ફુગો અહીંયા ચોંટી ગયો છે. હું હાલે લાવો. અને આમાં છે અહીંયા લસણ ફોલી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો આવું છે બધું. મિત્રો અત્યારે હાલ અહીંયા ઉંદેડો નીકળો છે. જોઈ શકો છો આ બધા જો કેવા ધ્યાનથી જોવે છે. ઉંદેડો નીકળે ને એટલે આમ જો હબોહબી બોલાવવાની છે, બીજી વાત જ નહીં, પાડી જ દેવાનું છે. એટલું ધ્યાનથી બધે જોવે છે. એટલું માણા એમ ભેગું થયું છે ને તમે જોઈ ન હો. એટલું માણા અહીંયા એક ઉંદેડા વાંહે કેટલું માણા ભેગું થયું છે. આ મિત્ર આપણા વ્લોગમાં જોડાઈ ગયો છે ફરી એક નવા. અને એના મમ્મી છે, એના મમ્મી આવે. તો મિત્રો બહુ માણસો ભેગું થઈ ગયું છે. તમે ખબર ન દેખાડું જોઈ શકો છો બહુ. તો બધા કેવા બારા આવે છે. આવું બધું છે મિત્રો. દોસ્તાર પણ ફૂલ તૈયારીમાં જ છે. તમે જોઈ શકો છો અંદર પણ છે. અહીંયા આયુષના મમ્મી દેખાઈ ગયા છે. તમે જોઈ શકો છો. અહીંયા કઈ ઉંદેડો નથી આવ્યો પણ અહીંયા છે ને એક છોકરો નાનો છે, છઠ્ઠી છે એવું બધું. શું છે ભાઈ? મને હું ખબર. અરે તું કહેતો તો હમણાં છઠ્ઠી છે. હું કહેતો તો. હા હું નહોતો કહેતો ભાઈ. મિત્રો ખબર નહીં આ છઠ્ઠી કરતો હતો અને મને બીજી વાત મળી છે કે છોકરો નાનો થયો છે. આવું બધું છે. તમને જો દેખાડું. ચલો મિત્રો તમને દેખાડું. જોવો આવો એટલું માણા ભેગું કર્યું છે. હવે બહુ વધારે પડતું માણા ભેગું થઈ ગયું છે. જોઈ શકો છો તમે. ઓય મિત્રો
એવા ભેદરા કર્યા આ લોકો. આપણને એમ કે હું છું છે પણ કાંઈ છું નથી. ખાલી એક છોકરો નાનો છો એ લઈને આવ્યા છે, તમે જોવો ખાલી. આપણને એમ કે કંઈક છું હશે પણ કાંઈ છું નથી. શકો છો આમાં 2 જણા કઈ રીતના સાયકલ રાખીએ કે તમે જોવો છો હમણાં એ જોઈ શકો છો મિત્રો, બે ગયા છે 2 જણા. આજે આપણે 7 વાગી ગયા છે પણ હજી શેરીમાં લાઇટ નથી થઈ, તમે જોઈ શકો છો. એક છેલ્લે લાઇટ છે ને એક અહીંયા લાઇટ છે, 2 લાઇટ છે અમારી શેરીમાં. એકેય લાઇટ થઈ નથી, આમાંય પણ નથી થઈ. કદાચ પાવરના ઇસ્યુ હોઈ શકે છે રોડ ઉપર, એટલે નહીં થઈ હોય, કાં તો કંઈક હોઈ શકે છે. લાઇટ નથી થઈ આજે. આજે અહીંયા જો વાદળ પણ કેવા મસ્ત દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. આવા વાદળ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ વાદળ જોવા મળી રહ્યા છે. અને આજે પણ અમારી શેરીમાં ગૌણી છે, અમારા સામેના ઘરે એક્ઝિટ. અને ખાવામાં શું રાખેલું છે ભાઈ? મને ખબર, હું ક્યાં બવણી ના જાય. પાણીપુરી હશે લગભગ, એવું જોવા મળી રહ્યું છે. લગભગ પાણીપુરી હોઈ શકે છે. તો ભાઈ સાંજના વાગી ગઈ છે 7 અને પડી ગઈ છે સાંજ. અને અહીંયા જોઈ શકો છો તમે, જમવામાં છે ભાઈ સેવ ટમેટાનું શાક, રોટલી, ગોળ અને ભાઈ છાશ અને અથાણું પણ છે સાથે. તો ચાલો જમી લઈએ હવે, ત્યારબાદ મળીએ. ભાઈ તો અત્યારે આપણે પહોંચી ગયા હતા ભાઈ આઈસ્ક્રીમની ક્વોલિટી લેવા માટે, તમે જોઈ શકો છો. અને મોટા વરસ આવ્યા હતા અમે ક્વોલિટી લેવા, કેમ કે તો ભાઈ અત્યારે હું આવ્યો છું મારા દોસ્તારની પાસે. તમે જોઈ શકો છો બધા ગેમ રમે છે અહીંયા મારા મિત્રો. એક મિત્ર આમ આઘો બેઠો છે ને અહીંયા બધા બેઠા છે. તો મિત્રો આવું બધું ચાલે છે. ત્યારબાદ ઘરે આવીને આપણે ભાઈ બોલાવા ક્વોલિટીની ધબધબાટી તમે જોઈ શકો છો. સ્ટોકમાં છે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.